હેલો દોસ્તો, કેમ છો? જોઈ શકો છો આજે આપણે 2017ના પેપર સોલ્યુશન ગુજકેટ માટે મળ્યા છે. બરાબર, ચલો શરૂઆત કરી જ દઈએ છે મસ્ત વાળી. આપણે ખબર છે કે એફ ઇનવર્સ આપ્યું છે આપણને, એટલે કે એફ આપ્યું છે અને આપણે એફ ઇનવર્સ શોધવું છે. એફમાંથી એફ ઇનવર્સ ક્યારે મળે? જ્યારે એક એક અને વ્યાપ્ત હોય. હવે આવું જ્યારે આપણે કીધું હતું કે એ એક્સ પ્લસ બી અપોન સી એક્સ પ્લસ ડી હોય ત્યારે આ એક એક તો હોય જ, વિચારવાનું જ નહીં. વ્યાપ્ત ખાલી ક્યારે ના હોય? તો કે આ ખાલી એક જ જગ્યાએ આનો જવાબ ખાલી શું ના હોઈ શકે? એ અપોન બી ના હોઈ શકે. પણ જોઈ શકાય છે કે આપણને સહપ્રદેશમાં -3/5 આપ્યું છે, એટલે એ અપોન બી સહપ્રદેશમાં નથી. એના સિવાયની તમામ કિંમતો છે, એટલે આ વ્યાપ્ત પણ છે. એટલે એફ ઇનવર્સ મળે જ છે. તો આપણે શું લઈ લઈએ ભાઈ? એફ ઓફ એક્સ બરાબર વાય લઈ લઈએ. એટલે કે 3x + 1 અપોન 5x - 3 બરાબર વાય. આમાંથી એક્સને કરતા બનાવવાનું આપણે. 3x + 1 = 5xy - 3y. તો શું થઈ જશે બોલો ભાઈ? કે 5xy - 3y = 3y + 1. તો x કોમન into 5y - 3 = 3y + 1. તો x = 3y + 1 અપોન 5y - 3. x એટલે શું આપણું? એફ ઇનવર્સ y = 3y + 1 અપોન 5y - 3. એફ ઇનવર્સ એક્સ બરાબર એફ ઓફ એક્સ. જો આ જવાબ ને આ જવાબ સરખો જ છે અગર તમે એક્સમાં લખો તો. એટલા માટે ઓપ્શન બી આપણો જવાબ છે. ઓકે, ચાલો. બીજું આપ્યું છે એ જીઓ એફ ઇનવર્સ ઓફ 10. તો આપણે એફ ઓફ એક્સ બરાબર વાય લઈ લઈએ. એટલે કે 3x + 2 બરાબર વાય. તો x બરાબર y - 2 અપોન 3. તો એફ ઇનવર્સ y = y - 2 અપોન 3. હવે જીઓ એફ ઇનવર્સ ઓફ 10 બરાબર, મતલબ કે જી ઓફ એફ ઇનવર્સ ઓફ 10. તો એફ ઇનવર્સમાં 10 મૂકો એટલે કે 10 - 2 અપોન 3, એટલે કે જી ઓફ 8 અપોન 3. 8 અપોન 3 શું થઈ જશે? તો કે જીમાં 8/3 મૂકો તો 6 × 8/3 + 5. એટલે કેટલા થઈ ગયા બોલો ભાઈ? 8 × 2 = 16 + 5 એટલે કે 21. આ આપણો જવાબ. ઈઝી દોસ્તો, એકદમ બરાબર. ખાલી એફ ઇનવર્સ લાવવું પડે. ચાલો, પછી 1 2 3 પરનો સંબંધ. જો 1 2 છે તો 2 1 છે, પણ 2 3 છે તો 3 2 નથી, એટલે આ સમમિત નથી જ. 1 1 નથી એટલે સ્વવાચક પણ નથી. પરંપરિતની વાત કરીએ 1 2 છે, 2 3 છે તો શું 1 3 છે? ના, નથી. એટલે પરંપરિત નથી. આ સાચો જવાબ છે. ક્લિયર? હા, આવા દાખલાઓ આપણે ખાલી જોઈને જ નક્કી કરી લઈએ છીએ, બહુ ઇઝી હોય છે. તો જુઓ ભાઈ, અહીંયા આપણને tan ઇનવર્સ ઓફ કોટ આપ્યું છે. તો tan ઇનવર્સ આપ્યું છે તો આપણે એને શું લખી શકીએ? π/2 - cot ઇનવર્સ ઓફ cot x પ્લસ π/2 - tan ઇનવર્સ ઓફ tan x. ખબર પડે ને ભાઈ? tan ઇનવર્સ પ્લસ cot ઇનવર્સ બરાબર π/2 સૂત્ર પરથી લગાવ્યું. તો આ π/2 - x પ્લસ π/2 - x એટલે જવાબ આવે π - 2x. આ આપણો જવાબ. ઓકે, તો જુઓ ભાઈ, હવે આપણે એવું વિચારો કે tan ઇનવર્સ 1/2 પ્લસ tan ઇનવર્સ 1/5 પ્લસ tan ઇનવર્સ 5. આટલાનો જવાબ શું થઈ જાય? આટલાનો જવાબ થઈ જાય cos ઓફ 2 અને π/2. એટલે થઈ ગયું cos π, જેનો જવાબ આવે -1. આપણો જવાબ.
ઓકે, ઇઝી છે ભાઈ, બધા ઇઝી નથી, સાચું કહું છું, અમુક અમુક દાખલા મસ્ત છે. તો ભાઈ આપણે અહીંયા એવું કહી શકીએ કે tan a બરાબર 2 છે અને tan b બરાબર 3 છે. હવે આપણને ખબર પડે કે ત્રિકોણ ABC માટે અગર આપણે વિચારીએ a પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ હોય તો સી બરાબર પાઈ માઇનસ ઓફ a પ્લસ બી થાય. મને tan સી લગાવતા આવડે એટલે અહીંયા થઈ જશે tan ઓફ પાઈ માઇનસ ઓફ a પ્લસ બી. પાઈ માઇનસ બીજું ચરણ, બીજામાં tan ઋણ પાઈ તો વિધેય ના બદલાય. બરાબર, તો આ શું થઈ ગયું? માઇનસ ઓફ tan a પ્લસ tan b 1 માઇનસ tan a tan b ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ tan a કેટલા 2 પ્લસ 3 1 માઇનસ 6 એટલે 1 થઈ ગયું. tan c બરાબર, તો c બરાબર કેટલા થઈ ગયા? પાઈ બાય 4. આપણો આન્સર ઇઝી, એકદમ ઇઝી. ચાલો, બરાબર, બહુ જ ઇઝી દાખલો છે. આપણે ડેલ્ટા શોધી કાઢીએ. 2517K1311. चलो, तो 2 इंटू k माइनस 1 माइनस 5 इंटू 7 माइनस 3 4 प्लस 1 इंटू 7 माइनस 3k. बराबर, तो 2k माइनस 2 माइनस 20 प्लस 7 माइनस 3k. तो आ કેટલા થઈ ગયા ભાઈ? માઇનસ k તો થયા, માઇનસ 22 પ્લસ 7 એટલે માઇનસ 15 થયા. બરાબર, તો આપણે શું કહી શકીશું? બોલો ભાઈ, કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, અથવા તો આ બધું લખવાની કોઈ જરૂર નહીં MCQમાં, તો હાફ મોડ ડેલ્ટા બરાબર કેટલા આપ્યા છે? 10 આપ્યા છે. એટલે કે મોડ ઓફ માઇનસ 15 માઇનસ કે બરાબર 20. બરાબર, તો મોડ તો નીકાળી દઈએ, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો કે પ્લસ 15 બરાબર પ્લસ ઓર માઇનસ 20. પ્લસ 20 લઈએ તો 5, માઇનસ 20 લઈએ તો માઇનસ 35. 5 અથવા માઇનસ 35 આપણો સાચો જવાબ છે. બરાબર, કે થોડો મસ્ત કરીએ નહીં, કે ગંદો લાગે છે. બરાબર, થોડો મસ્ત. યસ, હવે ઇટ્સ લુકિંગ બ્યુટીફુલ. ચાલો આગળ જઈએ. તો આપણને જો ભાઈ આ હાથથી લખાયું હોય પ્લસ સ્ક્રીનશોટ લેવાય હોય, અમુક વખત થોડી તકલીફ પડતી હોય છે. જોઈએ ભાઈ, આપણે શું કરી શકીએ? જુઓ, તો કે સર આને આમાં ઉમેરો, આને આમાં ઉમેરો. આવું કરવાથી શું થઈ જશે કહો? તો અહીંયા થઈ ગયું કે પ્લસ પી પ્લસ ક્યુ પ્લસ આર, પી પી, કે પ્લસ પી પ્લસ ક્યુ પ્લસ આર, કે પ્લસ પી ક્યુ, કે પ્લસ પી પ્લસ ક્યુ પ્લસ આર, પી કે પ્લસ ક્યુ. તો સર અહીંથી દેખાય છે કે કોમન આવી જશે, તો આ કે પ્લસ પી પ્લસ ક્યુ પ્લસ આર કોમન. 1 પી પી તમે તમારી જાતે થોડા ઘણા સ્ટેપ ગુપચાવા હોય તો ગુપચાવી શકો છો. હા ભાઈ, અને 1 પી કે પ્લસ ક્યુ. ભાઈ ઉપર લખવામાં ભૂલ છે? કઈ કઈ જગ્યાએ ભૂલ છે ભાઈ? તો અહીંયા ક્યુ છે, ભૂલમાંથી પી લખાઈ ગયું છે. તો આપણને દેખાય છે ભાઈ કે પી પ્લસ ક્યુ પ્લસ આર પણ કે જ આપ્યું છે. અને 1 0 0 કરી દઈએ તો અહીંયા પી, અહીંયા કે, અહીંયા 0, ક્યુ 0 કે. તો ઇઝ ઇક્વલ ટુ 2k વિસ્તરણ કરો 1 ઇન્ટુ કે સ્ક્વેર માઇનસ 0. તો કેટલા થઈ ગયા? 2k ક્યુબ. આ તમારો આન્સર. બરાબર, તો 2k ક્યુબ આપણો આન્સર. હે, અહીંયા આપણે શું કર્યું? થોડું વધારે વ્યવસ્થિત રીતે કરી દઈએ. તો આને આમાં ઉમેર્યું, આને પણ આમાં ઉમેર્યું. બરાબર, ચાલો અહીંયા ડી નું વિસ્તરણ કરી દઈએ, કેમ કે મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય પી અને ક્યુ આપ્યું છે. બરાબર, તો વિસ્તરણ કરી દઈએ. તો 1 ઇન્ટુ 1 પ્લસ કોસ સ્ક્વેર થીટા ડી બરાબર જ છે પ્લસ કોસ થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ કોસ થીટા માઇનસ 1 ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા માઇનસ 1.
1 plus cos square theta plus 2 cos square theta minus cos square theta plus 1. તો આ થઈ ગયું 2 plus 2 cos square theta. હવે આપણને ખબર હોય 0 લેસ ઓર ઇક્વલ ટુ cos square theta લેસ ઓર ઇક્વલ ટુ 1 હોય. 2 વડે ગુણીએ પછી 2 ઉમેરી દઈએ તો આપણને ખબર પડી ગઈ ભાઈ કે સર ન્યૂનતમ મૂલ્ય મહત્તમ મૂલ્ય p અને ન્યૂનતમ મૂલ્ય q. તો મને શું જોઈએ છે? મને જોઈએ છે 2p plus 3q. 8 વત્તા 6 14 આપણો આન્સર. ઇઝી, મસ્ત છે, ઇઝી. ચાલો હવે આમાં a સ્ક્વેર માઇનસ 6a કરવાનું છે. તો શું કરશું? આપણે a સ્ક્વેર શોધી કાઢીએ. બોલો 1 4 4 4 1 4 4 4 1. ફટાફટ કરીશું હો, જોતા રહેજો ભાઈ. 1 4 4 4 1 4 4 4 1. તો બોલો ભાઈ 1 પ્લસ 16 પ્લસ 16 32 ને 1 33. 4 પ્લસ 4 પ્લસ 16 24. 4 પ્લસ 16 પ્લસ 4 24. એટલે 4 પ્લસ 4 પ્લસ 16 24. 16 પ્લસ 1 પ્લસ 16 33. એટલે અહીંયા 24, અહીંયા 24, અહીંયા 24, અહીંયા 33. માઇનસ 6a કરવાનું છે. 6a એટલે 6 24 24 24 6 24 24 6. તો અહીંયા શું થઈ જશે બોલો? તો 7 0 0 27. હા ભાઈ 0 27 0 0 0 27. 27 I3 હા આન્સર. ઇઝી. 27 કોમન 1 0 0 0 1 0 0 0. બરાબર. ચાલો પછી ભાઈ આ 4 છે. હો આ 4 છે. ચાલો ભાઈ તો સૌથી પહેલા આપણે શું કરીશું? આનો અને આનો ગુણાકાર કરશું. તો બોલો 2 plus 6 plus 12. 2x plus 12 plus 8. 6 plus 15 plus 4x. x 2 0. તો આ કેટલા થઈ ગયા? 20. 20 પ્લસ 2x 21 પ્લસ 4x. x 2 0. તો શું થઈ ગયું બોલો? 20x plus 40 plus 4x plus 0 equal to 0. તો 24x equal to minus 40. x equal to minus 5/3. 8 8 ઉડી ગયા. minus 5/3 આપણો આન્સર. ચાલો અહીંયા આગળ થોડુંક ધ્યાનથી સમજવું પડે એવું છે કે આપણે હંમેશા જોયું છે કે આ √3 છે, સાઇન છે, 1 લખી દઉં તો કોસ છે. આખો કૌંસ બંનેનો સરખો છે. તો આપણે એવું કરી શકીએ કે 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ. આવું કરવાથી આપણે કંઈક મસ્ત સેટિંગ કરી શકીશું. રાઈટ? શું સેટિંગ કરી શકીશું જોજો ભાઈ. તો કે અહીંયા પહેલા લખી દઈએ 2x plus 5/3. 2x plus 5/3. 2 d by dx sin 2x plus 5/3 cos 5/6 plus cos 2x plus 5/3 sin 5/6. ખબર પડે ને ભાઈ? એકદમ નાનકડું સ્વરૂપ આવી જશે આપણી પાસે જેનું વિકલન આપણે ફટાફટ કરી શકીશું. આ થઈ ગયું sin of 2x plus 5/3 plus 5/6.
એટલે કે 2d by dx of sin of pi by 2 plus 2x. pi by 2 પ્લસ શું કહેવાશે? બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન ધન, પાઈ બાય 2 તો વિધેય બદલાઈ જાય cos 2x, એટલે કે -4 sin 2x બી તમારો આન્સર. ઓકે, ચલો ભાઈ, આપણને ખબર છે મધ્યકમાન પ્રમેય આપણે લગાવવાનું હોય. મધ્યકમાન પ્રમેય માટે આ આપણો એ હોય, જે બે બિંદુ આપ્યા છે, આ બી હોય, આ એફ ઓફ એ હોય અને આ એફ ઓફ બી હોય. તમને યાદ કરાવી દઉં થિયરી ભાઈ, કે તમારું આવું કોઈ વક્ર હોય, આ એ હોય ને આ બી હોય, બરાબર? એ એફ ઓફ એ હોય અને આ બી એફ ઓફ બી હોય. તો આ જે રેખા બને છે એ બી, આ એ બી બને છે, આ એ બી ને સમાંતર સ્પર્શક જોઈતો હોય તો મધ્યકમાન પ્રમેય લાગતો હોય. આ જગ્યાનું જે બિંદુ છે એ કયું હોય? સી કોમા એફ ઓફ સી હોય, બરાબર? હવે એ સી શોધવા માટે આપણે શું કરતા હોઈએ છીએ? એફ ડેશ ઓફ સી બરાબર એફ ઓફ, આખી થિયરી તમને ફરીથી યાદ કરાવી દીધી ભાઈ, બરાબર? એટલે વાંધો ના. તો બોલો ભાઈ, 2 into c minus 5 equal to 1 minus 1 upon 6 minus 4. એટલે કે c minus 5 equal to 0, તો c equal to 5. અને c equal to 5 આપણે મૂકીશું તો f of c બરાબર 0 થશે. એટલે 5,0 આ થયું c, f of c આપણું બિંદુ, એટલે ડી આપણો આન્સર. ઓકે, ચાલો ભાઈ, પછી તો આપણને ખબર છે સતત હોય એનો મતલબ શું થાય? સતત હોય એનો મતલબ થાય લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 1, બરાબર? તો આ શું થઈ ગયું? લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 log of 2x raised to log 8 to the base x equal to k minus 1 whole cube. અહીંયા બેઝ 2 છે. log x to the base 1 log, આને શું કહેવાશે? આને એવું કહેવાશે ભાઈ કે ધ્યાનથી વિચારો, તને log 2 to the base 2 પ્લસ log x to the base 2 કહેવાય ને. ની કેટલી ઘાત? થોડું વધારે મસ્ત લખવું હોય તો શું લખી શકાશે ભાઈ? જો આ log 2 to the base 2 શું થઈ જશે? 1 થઈ જશે. એટલે 1 પ્લસ, એક મિનિટ, એક જ મિનિટ, કંઈક મસ્ત વિચારું કે જેથી વાંધો ના આવે યાર. એમ પછી જુઓ, આ છે ને એકચ્યુઅલમાં આવી ઘાત છે. તમને વધારે સારી રીતે સમજાઈએ ને તો, કેમ કે આ ઘાત આગળ નથી આવતી, એટલે આવું છે, બરાબર? તો આપણે શું કહી શકીએ? log 2 to the base 2 પ્લસ log x to the base 2 whole raised to log 8 to the base x equal to k minus 1 whole cube. તો આ શું થઈ ગયું? લિમિટ x ટેન્ડ્સ ટુ 1 1 plus log x to the base 2 raised to log 2 to the base x નો ક્યુબ થઈ જાય. હા કે ના? 2 નો ક્યુબ 8 થવાનો ને. એટલે આપણે શું કહી શકીએ? જોજો ભાઈ, કે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 plus log x to the base 2 raised to log, અથવા તો તમને યાદ કરાવવા માટે થોડુંક હજુ બદલીએ, log x upon log 2, અહીંયા log 2 upon log x નો ક્યુબ ખબર પડે ઇક્વલ ટુ k minus 1 whole cube. તો આ શું થઈ ગયું? e ક્યુબ ઇક્વલ ટુ k minus 1 whole cube. તો k minus 1 બરાબર e, તો k બરાબર e plus 1. આ હોપ સો ભાઈ, મસ્ત સમજ પડી છે, કોઈ ટેન્શન નહીં. ઓકે, ચાલો ભાઈ, હવે અહીંયા જોઈએ, સંકલન કરવાનું છે 1 upon cos x. સમજવા માટે 1 minus tan square upon 1 plus tan square
પ્લસ 2 tan MCQ હોય ને એટલે આપણે આવું થોડું શોર્ટકટ લગાવી શકીએ, બરાબર. તો આ શું થઈ જશે વિચાર કરો, આ લસા આવશે 1 + tan સ્ક્વેર એટલે કે sec સ્ક્વેર, હા કે ના, લસા તો 1 + tan સ્ક્વેર જ લઈશું, પણ sec સ્ક્વેર એટલે sec થઈ જશે, એટલે અહીંયા થઈ જશે 1/cos square x √1 + tan સ્ક્વેર + 1 - tan સ્ક્વેર + 2t dt. તો આ થઈ ગયું sec સ્ક્વેર x upon √2 + 2t dt. તો આ શું થઈ જશે 1/√2 integration 1/1 + t⁻² dt. સમજી શકતા હશો તમે, tan x = t ધારી. તો આ શું થઈ ગયું 1/√2 /1/2 એટલે 1 + t⁻−1/2 નું +1/2 upon +1/2 + c એટલે √2 √1 + tan x + c એટલે √2 + 2 tan x c તમારો આન્સર, બરાબર. મસ્ત દાખલો, ઇઝી ભાઈ, ખબર પડી જાય. આ દાખલો તમને બહુ વખત કરાયો છે ભાઈ. 2x ને શું લખાય, તો કે 5x - 3x લખાય. કેમ લખાય, કેમ કે નીચે sin 5x sin 3x આપ્યું છે એટલા માટે. તો આ શું થઈ જશે sin 5x cos 3x minus cos 5x sin 3x upon sin 5x sin 3x dx. ઓકે, તો શું થઈ જશે બોલો ભાઈ, તો આ થઈ જશે cot 3x minus cot 5x into dx, બરાબર. તો શું થઈ ગયું જવાબ બોલો ભાઈ, 1/3 log mod sin 3x minus 1/5 log mod sin 5x, બરાબર ને ભાઈ. ઇન્ટિગ્રેશન cot log mod sin, તો sin 5x આ આપણો f of x છે. ડન, ઇઝી. ચાલો પછી ભાઈ આપણને ખબર છે કે સંભાવના વિતરણ હોય તો બધી સંભાવનાનો સરવાળો કેટલો થવો જોઈએ, 1 થવો જોઈએ, બરાબર. એટલે 4c³ + 10c - 3c², એક મિનિટ લાઈનમાં લખીએ ને ભાઈ, +10c - 2 = 0. તો જુઓ ભાઈ, સરવાળો કરો તો એકી ઘાત બેકી ઘાત કંઈ થતું નથી, એક મહિનો બાર. ઓપ્શનનું સમાધાન કરાવવું પડશે કેમ કે આમાં એકી બેકી ઘાત થાય છે, 14 - 5 નથી થતો, 4c³ અને અહીંયા આગળ પ્લસ કરીએ 11c થાય ભાઈ, 11c 11 થાય છે. થાય છે 11. જો ભાઈ હું પહેલા તમને ઓપ્શન સમજાવી દઉં એમને મત શાંતિથી. સી શોધવાનો ને આપણે, સી. અગર હું c2 મૂકું સી, તો 2 નો ક્યુબ 8, 8 તરી 24. શું કોઈની સંભાવના 24 હોય? ના હોય, ગયું આ ઓપ્શન કેન્સલ. 1 મૂકું તો 1 નો ક્યુબ 1, 4 × 1 4, આ પણ ના હોય. 1 મૂકું તો આ પણ ના હોય, તો વધ્યો આ આપણો જવાબ. બાકી તમે આને આમાં મૂકો, સમાધાન કરાવો, તમને જવાબ મળી જશે, બરાબર. ઇઝી મેથડ શીખવાડી ભાઈ, બરાબર. સાથે એવું પણ શીખવાડ્યું કેવી રીતે જવાબ લાવવાનો પણ બેટર છે, આવી રીતે થઈ જાય. ચલો ભાઈ, 2p of 2 = 3p of 3 આવું કીધું છે. 2 × 6c2 p²q⁴ = 3 6c3 p³ બરાબર. તો આ 6c2 કેટલા થાય ભાઈ, 15 p³ ઉડી ગયા. 6c3 કેટલા થશે, તો કે 20 × p, બરાબર. તો હજુ શું ઉડે સર, ધ્યાનથી જોજો. તો આ 15 આખા ઉડી જશે, અહીંયા આગળથી 3 ઉડશે, અહીંથી 5 ઉડશે, 4 આવશે, અને આ 2 ઉડાડીએ તો અહીંયા 2 આવશે, બરાબર. તો આપણે શું શોધવાનું, પી શોધવાનું. ક્યુ ને શું લખાય, 1 - p = 2p.
तो 3p बराबर 1, तो p बराबर 1/3 बराबर था 3 आ बराबर इजी। चलो બહુ જ ઇઝી છે ભાઈ। મધ્યક એટલે શું? તો કે e of x આપ્યું આપણને 10 અને સિગ્મા x આપ્યું આપણને 5। તો સિગ્મા x નો સ્ક્વેર શું થાય? 25, એટલે કે v of x બરાબર 25। આનું સૂત્ર શું હોય? e of x સ્ક્વેર માઇનસ e of x નો સ્ક્વેર બરાબર 25। તો માટે e of x સ્ક્વેર કેટલું? તો કે e of x સ્ક્વેર તો આપણી પાસે નથી સર, પણ e of x આપણી પાસે છે। કેટલું છે? 10 નો સ્ક્વેર 100 બરાબર 25। તો e of x સ્ક્વેર બરાબર 125। તો આપણને શું શોધવાનું કીધું છે? e of x માઇનસ 15/5 નો સ્ક્વેર। તો પહેલા તો સ્ક્વેરનું વિસ્તરણ કરીએ। x સ્ક્વેર માઇનસ 15 × 30x પ્લસ 225/25। e of અહીંયા જોઈ લઈએ, x સ્ક્વેર ભાગ્યા 25 માઇનસ 6/5x પ્લસ 9 ને ભાઈ 225। તો શું થઈ જશે? 1/25 e of x સ્ક્વેર e of x બરાબર ને? આપણો ઈ નો નિયમ છે કે ઈ ખાલી x ને અડે, બાકી કોઈને કશું ના કરે। તો આ થઈ ગયું 125/25 માઇનસ 6/5 ઇન્ટુ 10 પ્લસ 9। તો કેટલા થઈ ગયા? 5 માઇનસ 6 દુ 12 વત્તા 9, 14 માંથી 12 જાય તો 2 તમારો જવાબ। ઓકે, ચાલો હોપસો ભાઈ મસ્ત ખબર પડે છે। જો ભાઈ હવે મહત્તમ કિંમત હોય કેટલી? હંમેશા તમે ગમેતેટલી કિંમત લો 1 થી 100, તમે મહત્તમ કેટલી? 100, એક જ હોય। હવે તમને એવું કીધું છે કે આ મહત્તમ કિંમત આ જગ્યાએ પણ મળે ને આ જગ્યાએ પણ મળે। મતલબ શું? તો તમે z at 2520 કરો અને z at 030 કરો, જવાબ કેવો આવવો જોઈએ? સરખો, કેમ કે મહત્તમ કિંમત તો એક જ હોય। એટલે એક જ હોય એટલે 1 નહીં, કોઈ પણ એક કિંમત જ હોય મહત્તમ, બરાબર? તો 25p પ્લસ 20q બરાબર 30q। 25 ને મેં 20 કેમ લખ્યો? 25 છે ભાઈ એમ। તો 25p બરાબર 10q થાય, 5p બરાબર 2q છે। કોઈ ઓપ્શન આવો? 5p બરાબર 2q? યસ, ઓકે। ચાલો હવે લંબછેદી વક્ર છે। લંબછેદી વક્ર, પહેલા વક્ર તો લખીએ। a1x સ્ક્વેર પ્લસ b1y સ્ક્વેર બરાબર 1, a2x સ્ક્વેર પ્લસ b2y સ્ક્વેર બરાબર 1, બરાબર। ચાલો તો અહીંથી આપણે જોઈએ તો અહીંયા m1 શોધીએ। a1 into 2x b1 into 2y dy by dx equal to 0, dy by dx equal to minus 2a1x upon 2b1y, બરાબર। તો આ આપણું m1 થઈ ગયું, માઇનસ 2a1x upon 2b1y, બરાબર। એવી જ રીતે m2 આવું જ કંઈક આવશે, માઇનસ 2a2x upon 2b2y, m1 into m2 બરાબર -1, તો જ એને લંબછેદી કહેવાય। તો શું થઈ જશે બોલો ભાઈ? કે માઇનસ માઇનસ પ્લસ, ભાઈ આ 2 તો ઉડાડી જ દેવાના છે આપણે, આ 2 ઉડી ગયા છે। હા ભલે ઉડાડ્યા નથી પણ ઉડી ગયા છે। એટલે આ શું થઈ ગયું? a1x upon b1y, a2x upon b2y equal to માઇનસ, તો અહીંયા થઈ ગયું a1 a2x સ્ક્વેર upon b1 b2y સ્ક્વેર equal to -1, બરાબર। તો શું થઈ જશે ભાઈ? a1 a2x સ્ક્વેર equal to minus b1 b2y સ્ક્વેર, બરાબર। શું કહી શકાય ભાઈ? હવે આવું કંઈક લાવવાનું છે, હે?
તો આપણે હવે બીજું શું કરી શકીએ સર? તો બીજું છેદ બિંદુ શોધી શકીએ. એના પરથી આપણને લંબ છેદી બને. તો છેદ બિંદુ માટે આપણે આ બંને સમીકરણને સરખાવવા પડે. જગ્યા છે એટલે એક મિનિટ. એક મિનિટ, કંઈક વિચારીએ આપણે કે જેથી આપણું કામ થઈ જાય. છેદ બિંદુ છોડવું જ પડશે ભાઈ. છેદ બિંદુ માટે શું કરશું બોલો ભાઈ? કે a1x² પ્લસ b1y² ઇક્વલ ટુ a2x² પ્લસ b2y². તો આપણે શું કહી શકીશું બોલો? કે a1 માઇનસ a2 ઇન્ટુ x² ઇક્વલ ટુ b2 માઇનસ b1 ઇન્ટુ y². બરાબર. તો અહીંયા થઈ જશે x² અપોન y² ઇઝ ઇક્વલ ટુ b2 માઇનસ b1 અપોન a1 માઇનસ a2. બરાબર. તો આપણે આ x² અપોન y² ની જગ્યાએ એટલું મૂકી શકીશું. મૂકી દઈએ, પછી જોઈએ કે શું થાય છે. ચાલો, તો ભાઈ મારી પાસે છે ને એક પેજ પડ્યું છે ખાલી. હું એમાં ગણું છું હવે ડાયરેક્ટ. બહુ વિચારજો. તો શું થઈ ગયું ભાઈ? a1 a2 અપોન b1 b2 ઇન્ટુ x² અપોન y² બરાબર -1 આવ્યું. હા, એક જ મિનિટ. થોડું આપણે છે ને એમાં સરખું કરી દઈએ તો આપણને મજા આવી જશે ભાઈ. એક જ મિનિટ. ક્યાં ગયું આપણું કોરું પેજ? અહીંયા લખ્યું ને આપણે. આને લઈને આવી જઈએ. ક્યાં લઈએ ભાઈ? અહીંયા. બરાબર. એટલે આપણને પરફેક્ટ બધું મળી જાય. જો આવું હતું, જુઓ તો અહીંયાથી હવે આને નીકાળી દઈએ. આનું કંઈ કામ નહીં આપણે. બરાબર, આને નીકાળી દઈએ. આવું હતું. એમાંથી આપણે x² અપોન y² અલગ કર્યું. હવે b2 માઇનસ b1 અપોન a1 માઇનસ a2 કરીશું. તો અહીંયા લખાશે a1 a2 અપોન b1 b2 ઇન્ટુ b2 માઇનસ b1 અપોન a1 માઇનસ a2 ઇક્વલ ટુ -1. તો અહીંયા લખી દઈએ b2 માઇનસ b1 અપોન b1 b2 ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન રાખજો, a2 માઇનસ a1 કર્યું બેટા. કેમ a2 માઇનસ a1 કર્યું? તો કે માઇનસથી બદલી કાઢ્યું. તો અહીંયા શું થઈ ગયું? b રેસ ટુ -1 માઇનસ b2 રેસ ટુ -1 ઇક્વલ ટુ a1 રેસ ટુ -1 માઇનસ a2 રેસ ટુ -1. આવો જવાબ હોવો જોઈએ. આર્યોને જુઓ, સેમ જવાબ. આગળ પાછળ છે a1 a2. બરાબર. બી આપણો આન્સર. ખબર પડી ગઈ હશે ભાઈ. લંબ છેદી માટે હંમેશા છેદ બિંદુની જરૂર પડે. બરાબર. મોસ્ટ ઓફ ધ કેસીસમાં એક્સ અને વાય એ બે ચોરસ, મતલબ સમજો કે પહેલું ચોરસ હોય એનું ક્ષેત્રફળ કેટલું થાય? x². બીજું ચોરસ હોય એનું ક્ષેત્રફળ થાય y². બે ચોરસની બાજુઓ છે. બરાબર. ક્ષેત્રફળનો પ્રથમ ચોરસના ક્ષેત્રફળનો બીજા ચોરસના ક્ષેત્રફળનો પ્રથમ ચોરસના ક્ષેત્રફળની સાપેક્ષે, એટલે dA2 બાય dA1 કહેવાય. બરાબર. તો આને શું કહેવાય? 2y dy અપોન 2x dx. હા કે ના? તો y અપોન x ઇન્ટુ dy બાય dx. બધું એક્સમાં જોઈએ છે તો વાયનું કિંમત આપણને આપી છે. કેટલી આપી છે? x પ્લસ x² અપોન x ઇન્ટુ 1 પ્લસ 2x. તો શું થઈ જશે? 1 પ્લસ x ઇન્ટુ 1 પ્લસ 2x. 1 પ્લસ 2x પ્લસ x પ્લસ 2x². એટલે કે 2x² પ્લસ 3x પ્લસ 1. આ આપણો જવાબ. ઓકે, ચાલો ભાઈ.
હવે આપણને આપ્યું છે માઇનસ ઓફ, એટલે આને શું કહેવાશે ખબર છે? માઇનસ ઓફ 0.99 1/3 એટલે આપણું એફ ઓફ એક્સ શું થઈ ગયું? એક્સ રેઝ ટુ 1/3. તો એફ ડેશ ઓફ એક્સ શું થઈ ગયું? 1/3 એક્સ રેઝ ટુ -2/3. એક્સ બરાબર કેટલા? -0.99. x0 બરાબર 1, સોરી 0 લેવું પડશે. -0.99 નજીકની કિંમત 0, બરાબર. તો 0માં તો દાવ થઈ જશે ભાઈ, કેમ કે આ 0માં વ્યાખ્યાયિત નહીં થાય. ઓકે, -1 નજીક પડશે, બરાબર. અને x ઇક્વલ ટુ x0 પ્લસ ડેલ્ટા એક્સ માટે -0.99 બરાબર -1 પ્લસ ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા એક્સ બરાબર 0.01. ઓકે, તો જુઓ कि f of x equal to f of x0 plus f dash of x0 into delta x. તો આ શું થઈ ગયું? -1 raised to 1/3 plus 1/3 -1 raised to -2/3 into 0.01. આ તો -1 થયું, આ 1/3 થયું. હવે વિચાર કરો, -1 નું ઘનમૂળ -1 એનો સ્ક્વેર એટલે 1/1 થઈ ગયું 0.0. -1 પ્લસ 0.003 આવું ચાલશે, બરાબર. એટલે આ શું થઈ ગયું? -0.9976 જેવું થયું. યસ, ડન. એક મિનિટ, 7 6 થાય કે 6 7 થાય? 6 7 થાય, બરાબર ને? 6 7 થાય આન્સર. -1.00 પછી આગળ 9 કરો પછી 10 થાય ને, એટલે 6 અને 7, એટલે અહીંયા લખવામાં ચેન્જ કરવો પડશે, 6 7 થશે. તમે તો કેલ્સીમાં કરી શકો છો ભાઈ, ટેન્શન લેવાની જરૂર નહીં. ચાલો જુઓ, ઇન્ટિગ્રેશન 1/x² કોમન એટલે x થઈ જાય, √(x⁸8 - 1 dx. તો સર x⁸8 એટલે શું? જો ભાઈ તમને હિન્ટ આપી દઉં, બધી ભેગી છે. અને x⁴ નો સ્ક્વેર કહેવાય. તો આને શું કરવું પડે? વિકલન 4x³ કરવું પડે. તો 4x³ વડે ભાગવું પડે ઇન્ટુ dx. x⁴ બરાબર t, 4x³ dx બરાબર dt. તો x³ dx ઇક્વલ ટુ 1/4 dt, બરાબર. તો i બરાબર શું થઈ જાય? 1/4. 4x³ તો ગયા, અહીંયા 4 t √(t² - 1 dt), બરાબર. તો હવે શું કરશું? તો 4 4 તો બહાર આવી ગયા, 1/16 થઈ ગયા. 1/t √(t² - 1). આ શું કહેવાશે? sec ઇનવર્સ t કહેવાશે. ઓ સોરી, 1/4 નહીં આવે હો ભાઈ, 4 નું ઓલરેડી સેટિંગ કરેલું જ છે ઉપર, એટલે 4 જ આવશે. અહીંયા 1/4, અહીંયા 1/4, sec ઇનવર્સ t પ્લસ c. ડન સર, કોઈ પ્રોબ્લેમ? હા, નહીં ને? ચાલો જુઓ, હવે તમને બહુ વિચિત્ર સંકલન દેખાય આટલા લાંબા પદમાં e⁻sin x ગુણાકાર. આવું થાય ને ત્યારે તમારે એવો વિચારવાનું ઓપ્શનમાંથી કે હું કોનું વિકલન કરીને, આ શોર્ટકટ છે, વિકલન કોનું કરીને જવાબ લઈ આવું. તો જુઓ ભાઈ, આપણે પહેલા ઓપ્શન એ નું, તમે છે ને એક ઓપ્શન જે લાગતા વળગતા ઓપ્શન દેખાય ને એમાંથી કોઈ એકનું વિકલન કરવાનું. ના આવે તો બીજાનું કરીશું. e⁻sin x એઝ ઇટ ઇઝ, x નું 1 sec નું sec x ઇન્ટુ tan x પ્લસ x માઇનસ sec x એઝ ઇટ ઇઝ, e⁻x નું e⁻x પણ sin x નું cos x. તો e⁻sin x કોમન કાઢ્યા, 1 માઇનસ sec x ઇન્ટુ tan x બરાબર પ્લસ x cos x માઇનસ sec x cos x ઉડી ગયા, 1 થઈ ગયું. e⁻sin x ઇન્ટુ x cos x
માઇનસ સેક એક્સ ટેન એક્સ. હવે તમારે જોવાનું શું તમારો ઓપ્શન, તમારો સવાલ આવી ગયો છે. ઈ રેસ ટુ સાઇન એક્સ, ઓહો જલસા કરો. આ આન્સર ના આવ્યો હોત તો આપણે આનું વિકલન કરો, ના આવ્યો હોત તો આનું વિકલન કરો. આનું નથી લાગતું કે આવે. કેમ? તો કે આપણને સેક ઇન્ટુ ટેન લાવવા માટે ક્યાંક તો સેક હોવો જ જોઈએ. સેક છે જ નહીં, એટલે ઓપ્શન સી હોય એવું લાગતું નથી. ઓકે, આવી રીતે તમે ગણતરી કરી શકો. સેમ પ્રોસેસ. ચાલો ઓપ્શન એ ની ગણતરી કરીએ સૌથી પહેલા. તો ડી બાય ડી એક્સ ઓફ સાઇન ટેન એક્સ, જો સાઇન અપોન ટેન વાળો ઓપ્શન લઈશું. કેમ? તો કે સહગુણક કે ઘાત આવવાથી ટેન ઉડે. આ 11 ને ઉડાડવામાં લોચાય. હા, તો એ જોઈ લઈએ ને આપણે, કોઈ વાંધો નથી. જો 1/10 તો અચળ, સાઇન ટેન એક્સ એઝ ઇટ ઇઝ, 10 સાઇન રેસ ટુ 9x ઇન્ટુ કોસ એક્સ પ્લસ શું કરીશું બોલો, પ્લસ સાઇન રેસ ટુ 10x એઝ ઇટ ઇઝ કોસ 10x ઇન્ટુ 10. તો જુઓ ભાઈ, તમારા 10 તો ઉડી ગયા ભાઈ, બરાબર. બંનેમાંથી શું કોમન આવ્યું? સાઇન રેસ ટુ 9x કોમન આવ્યું, બરાબર. તો આ થઈ ગયું સાઇન રેસ ટુ 10x કોસ એક્સ પ્લસ કોસ રેસ ટુ 10x. સાઇન રેસ ટુ 10 માંથી સાઇન રેસ ટુ 9 કોમન આવી ગયું એટલે સાઇન એક્સ. તો અહીંયા શું થઈ જશે? સાઇન રેસ ટુ 9x અને સાઇન રેસ ટુ 10x પ્લસ એક્સ. તો હાય હાય લો, જલસા પડી ગયા. પહેલી જ વારમાં જવાબ આવી ગયો. હા, ના એવો હોત તો આ ઓપ્શન તો લાગતું નથી ભાઈ, બરાબર. કોસના વિકલનથી વચ્ચે માઇનસ આવી જાય એટલે આ કાં તો, પણ આમાં કેવું ઘાત ઘટે તો 8 થાય. એટલે એકચ્યુઅલી ઓપ્શન એ જ વધારે યોગ્ય લાગતો હતો, પણ આવી રીતે વિકલન કરીને જોઈ લેવાનું. ચાલો પછી હવે જુઓ ભાઈ કે તમને એફ ઓફ એક્સ શું આપ્યું છે. તો આઈ બરાબર જુઓ, ઇન્ટિગ્રેશન માઇનસ log 3 થી log 3 cot inverse e raised to x minus 1 e raised to x plus 1. જો ભાઈ એમાં યુગ્મ અયુગ્મ નહીં લાગે, વિચારવું હોય તો વિચારી લો. ભલે લિમિટ એવી આપી છે પણ નહીં લાગે. કેમ? તો કે કોટ ઇનવર્સ છે, સમજો છો. લોગ હોત તો લાગત. કોટ ઇનવર્સમાં -12 કેમનું કાઢવાનું? કેમ કે આ તો 1 થઈ જશે ને, અહીંયા તમે એક્સમાં માઇનસ મૂકશો તો આપણે શું કહી શકીએ કે માઇનસ log 3 થી log 3 cot ઇનવર્સ e રેસ ટુ, હવે તમે વિચારો કે a પ્લસ બી માઇનસ એક્સ કરશો ને, કે એક્સ ની જગ્યાએ a પ્લસ બી માઇનસ એક્સ મૂક્યું તો એ માઇનસ log 3 પ્લસ log 3 ઉડી ગયું એટલે માઇનસ એક્સ વધ્યું, બરાબર. તો આને 1 લખી દઈશું, પછી લસા આવી જશે માઇનસ log 3 થી log 3. લસા લઈ લીધો એટલે 1 માઇનસ ઈ રેસ ટુ એક્સ 1 પ્લસ ઈ રેસ ટુ એક્સ. તો કે સર શું કરીએ આપણે? તો કે ઓરિજિનલ રકમ લાવવા માટે માઇનસ કરીએ. માઇનસ log 3 થી log 3 cot inverse minus of e raised to x minus 1 e raised to minus x plus 1. તો cot inverse માં અગર માઇનસ આવે તો આપણે એને શું કહી શકીએ? માઇનસ log 3 થી log 3 પાઈ માઇનસ cot inverse જે છે. અને પછી તો જો ભાઈ પાઈ આ તો જે છે આ શું છે? આઈ છે. તમે શું કહી શકશો? માઇનસ log 3 થી log 3 પાઈ dx માઇનસ આઈ. 2i બરાબર પાઈ એક્સ માઇનસ log 3 થી log 3 એટલે 2 log 3 થઈ જશે. એટલે i બરાબર પાઈ log 3. આ તમારો આન્સર. ઓકે, 2 log 3 થશે એટલે i 2i નો i ઉડી જશે. ચલો ભાઈ, આપણે પહેલા પણ સમજાયું છે કે સર તમે એવું વિચારો કે કોઈ એક પણ ચરણ હોય એમાં સાઇન કે કોસ નું ક્ષેત્રફળ કેટલું હોય? 1 હોય, હા કે ના? તો તમે જુઓ તો આ 0 to 100 પાઈ છે અને મોડ cos x dx છે. અગર તમે એનો ગ્રાફ સમજવા જાઓ તો તમારો આટલો ગ્રાફ થશે 0 to પાઈ બાય 2 નો. હવે નીચે જવાનું હતું પણ મોડ થવાને કારણે ઉપર આવ્યું.
નીચે ગયું, પાછું ઉપર આવ્યું, આવું ઉપર ને ઉપર રહેશે. પણ અલ્ટિમેટલી જો તમે આના ભાગ પાડો તો આ એક ભાગનું મૂલ્ય કેટલું થવાનું છે? 1 થવાનું છે. આ 1 જ થવાનું છે. ઓકે, તો આ એક ભાગ એટલે કેટલું? 0 to π/2. તો જો હું 100 ને વહેંચવા જાઉં તો એને 200 વખત કહી શકું 0 to π/2 cos x dx. 200 વખત કેમ? તો કે 0 થી પાઈ કરું તો 100 વખત થાય, એના પણ અડધા એટલે 200 વખત. બરાબર, તો 200 અને આનો જવાબ શું? 1 એટલે 200 તમારો આન્સર. આ શોર્ટકટ છે. હા, જુઓ ભાઈ, હવે તમને ખબર છે 0 લેસ ધેન એક્સ લેસ ધેન π/2 આપ્યું હોય તો 0 લેસ ધેન સાઇન એક્સ લેસ ધેન 1 થાય. તો આ જે બોક્સ એક્સ છે એનો જવાબ શું થઈ જાય? 0. અથવા તો બોક્સ ઓફ સાઇન એક્સ છે એ 0 થી 1 ની વચ્ચે હોવાથી 0. તો ઇન્ટિગ્રેશન 0 to π/2 ખાલી એક્સ ડીએક્સ વધશે. ત્યાં શું થઈ જશે? x²/2 0 to π/2. તો આ શું થઈ ગયું ભાઈ? π²/4/2 એટલે π²/8 -0 π²/8 તમારો જવાબ. ઓકે ભાઈ, આ દાખલો મસ્ત છે, બહુ જ મસ્ત દાખલો. જો ભાઈ આ ઉપવલય, બરાબર, આ થઈ જાય એનો નાભિલંબ, જે શેમાંથી પસાર થાય? એસ. એસ માટે એક્સ બરાબર શું કહેવાય? એક્સ બરાબર AE કહેવાય. બરાબર ને? AE હોય, એસ ઓફ AE 0 હોય. એટલે આપણે શું કહી શકીએ કે સર આપણે આ બેની વચ્ચે આ એસ ડેશ, એટલે આપણે આટલું શોધીશું અને એના ગુણ્યા કેટલા કરીશું? 4. તો આ શું થઈ જશે? એક્સ બરાબર 0 થઈ જશે. તો અહીંથી વાયને કરતા બનાવો સર તો શું થાય? b/a √(a² - x² થાય. તમે આમાંથી વાયને કરતા બનાવો. જો પહેલા x²/a² પેલી બાજુ ગયા, a² લસા આવ્યો, નીચે આવ્યો, b² ઉપર ગયો, પછી વર્ગમૂળ કાઢ્યો. બરાબર, તો તમે જુઓ કે હું i બરાબર શું કરી શકું? ઇન્ટિગ્રેશન 0 થી AE b/a √a² - x². તો b/a તો 12, a² - x². હવે વિચારો કે 0 મૂકવાથી તો બધું 0 જ થવાનું, એટલે એ તો મૂકવાનું જ નહીં, આપણે ખાલી AE મૂકો. b/a સોરી ના ભાઈ, AE/2 થાય. અહીંયા x²/2 ના હોય, x/2 હોય, x/2 હોય. √(a²-a²e² પ્લસ e²/2 અને સાઇન ઇનવર્સ કેટલા બેટા? AE/a એટલે E 0 તો મૂકવાનું જ નથી. હવે જુઓ તો કે તમે ધ્યાનથી જોશો તો આ a એક વખતે તો ઉડી ગયો. બરાબર, તમને એ પણ ખબર છે કે b² બરાબર શું હોય? a² 1 - e². બરાબર, એટલે કે a² - a²e² ને આપણે શું કહી શકીએ? b² કહી શકીએ. તો b/2 કોમન, e આખાને શું કહીશું? b² નું વર્ગમૂળ b. બરાબર, પ્લસ a સાઇન ઇનવર્સ e. તો કુલ ક્ષેત્રફળ કેટલું થશે બેટા? તો 4 વડે ગુણીશું ને, 4 ગુણ્યા b/2 be પ્લસ a સાઇન ઇનવર્સ e, એટલે કે 2b into be પ્લસ a સાઇન ઇનવર્સ e. બરાબર, આ 2b into be પ્લસ a સાઇન ઇનવર્સ e આપું છું. ઓકે, ચલો ભાઈ, સાઇન πx. હવે ફરીથી સાઇન આવે ને એટલે આવું ને આવું જ હોય કંઈ. પણ તમે વિચાર કરો કે સાઇન -1 મૂકીએ તો સાઇન -π થાય, જે 0, અને સાઇન 2π થાય, એ પણ 0. તો જો અગર આપણે જોઈએ તો અહીંયા -π છે, અહીંયા 2π છે. બરાબર, સાઇન 0 0 હોય
-π થી એની વચ્ચે ઋણ હોય એટલે -π/2 0 0 થી π થી 2π આવું કંઈક થાય. ઓકે, તો આપણે શું કહી શકીએ સર? આ -π નથી. હવે એકચ્યુઅલી અહીંયા વિચારો તો આ x બરાબર માઇનસ બનશે, આ x બરાબર 0 છે, x બરાબર 1 છે અને x બરાબર 2 છે. તો હું શું કહું કે સર હું આટલો ભાગ શોધું અને આના ગુણ્યા કેટલા કરી દઉં? 3, તો મને જવાબ મળી જાય, કેમ કે આ 1, આ 2 અને 3, 3 3 સરખા જ છે. બરાબર? તો હું શું કહું છું, જુઓ કે I equal to integration 0 to 1 sin pi x dx minus cos pi x upon pi 0 dy minus 1 upon pi cos pi minus 1 cos 0 1 એટલે I give 2 upon pi. કુલ ક્ષેત્રફળ 3 ગુણ્યા 2 upon pi એટલે કે 6 upon pi. ઇઝી, બરાબર? સમજ પડી ગઈ હશે ભાઈ કેવી રીતે કર્યું? ગ્રાફ સમજો તો ઇઝી પડે ભાઈ. વિકલ્પ સમીકરણની કક્ષા 2 છે અને પરિમાણ 3 છે. કક્ષા 2 પરિમાણ 3. અંડરરૂટ x નું સાદું રૂપ ના આપવાનું હોય, dy/dx જો અંડરરૂટમાં હોય તો સાદું રૂપ આપવાનું. બરાબર? ઇઝી રાખો, થોડોક ઇઝી આવે. અચળ લંબાઈ ધરાવતા અવાભિલંબ. હવે જુઓ ભાઈ, કદાચ તમારા કોર્સમાં અવાભિલંબની લંબાઈ નથી તો તમારે યાદ રાખી લેવાની y into dy/dx. અને સ્પર્શકની લંબાઈ પૂછી હોય તો એ થશે y upon dy/dx. ઓકે, આ y upon dy/dx પેલું y into dy/dx અવાભિલંબની લંબાઈ. અચળ લંબાઈના અવાભિલંબ એટલે y dy/dx બરાબર k. તો y dy બરાબર k dx. વિયોજનીય ચલ સ્વરૂપ સંકલન કરતા શું થઈ ગયું? y²/2 બરાબર kx પ્લસ c. 0 0 ઉગમ બિંદુમાંથી કીધું છે, મૂકતા c બરાબર 0 મળે એટલે y²/2 બરાબર kx એટલે y² બરાબર 2kx. તો y² બરાબર kx, 2k ને k ડેશ કહી દઈએ, બરાબર? અને 2kx અને y² બરાબર kx જેવું સ્વરૂપ છે. સંકલ્યકારક અવયવ ભાઈ 1 માં ના મળે તો છે ને આવી રકમ બહુ ફિક્સ છે ભાઈ, આવી રકમ બહુ બધી વખત આવે છે એટલે આપણે એને ઊંધું કરી દઈએ. આપણે dx/dy કરીએ તો શું થઈ જશે? x પ્લસ વાય પ્લસ 2, z નથી હા ભાઈ, 2 છે. હવે આ dx/dy આવ્યું એટલે -x હોવું જોઈએ, ખબર પડે ને? હવે x ના સ્વરૂપનું વિકલ્પ સમીકરણ થઈ ગયું. તો સંકલ્યકારક અવયવ શું કહેવાય એને? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. e⁻⁻1 dy કરવું પડે, e⁻⁻y આ તમારો આન્સર. ઓકે, ચાલો ભાઈ. હવે આપણને કીધું છે, ધ્યાન રાખજો, કોના બે વચ્ચેનો ખૂણો શોધવાનો કીધો? સદિશ a પ્લસ સદિશ b વચ્ચેનો. તો જે બે વચ્ચેનો ખૂણો શોધવાનો એને બંનેને એક બાજુ રાખવાના એટલે સદિશ a પ્લસ સદિશ b બરાબર માઇનસ સદિશ c. તો માઇનસ હોય કે પ્લસ હોય, તમે મોડ કરો એટલે બધું સરખું જ થઈ જાય. અને પછી આપણે આ ઇઝી રીત છે, ડોટ કર્યા વગર ભાઈ આપણને સમજ પડે છે કે આપણે આવું કરી શકીએ છીએ. અહીંયા શું આવશે? મોડ a સ્ક્વેર પ્લસ મોડ b સ્ક્વેર પ્લસ 2 વેક્ટર a વેક્ટર b ઇક્વલ ટુ મોડ c સ્ક્વેર. બરાબર ને? a પ્લસ b હોલ સ્ક્વેર. એમાં જે સ્ક્વેર હોય ત્યાં મોડ કરવાનો, સ્ક્વેર ના હોય ત્યાં નહીં કરવાનો. હવે બધાની કિંમત આપણને આપી છે. 9 પ્લસ 25 પ્લસ મોડ વેક્ટર a સ્ક્વેર પ્લસ મોડ વેક્ટર b સ્ક્વેર પ્લસ 2 મોડ વેક્ટર a મોડ વેક્ટર b કોસ થીટા
equal to mod vector c square plus 2 into 3 into 5 into cos theta equal to 49. તો 15 દુ 30 cos theta equal to 15. ખબર પડે ને 34 49 માંથી માઇનસ થાય એટલે 15. તો cos theta બરાબર 1/2, theta બરાબર pi/3. આ પાંચ ઇઝી. ચાલો, AB નો CD પરનો પ્રક્ષેપ. તો AB બનાવીએ. AB એટલે B માંથી એને બાદ કરો. 4 1 3 અને CD તો 1 -1 1. હવે ધ્યાન રાખજો, આ પ્રક્ષેપ સદિશ છે એટલે આને શું કહેવાય ખબર? પ્રોજેક્શન ઓફ વેક્ટર A ઓન વેક્ટર B. આ આપણા કોર્સમાં નથી એટલે યાદ રાખજો, વેક્ટર A ડોટ વેક્ટર B અપોન મોડ વેક્ટર B સ્ક્વેર ઇન્ટુ વેક્ટર B. આવું સૂત્ર છે સદિશ સ્વરૂપમાં લાવવા માટે. બરાબર, એ તમને ઓપ્શનથી ખબર પડી જાય. તો આપણે કહીએ છીએ પ્રોજેક્શન ઓફ કોનું? AB નો CD પરનો, એટલે AB CD. તો આને શું કહેવાય છે? સદિશ AB ડોટ સદિશ CD અપોન મોડ સદિશ CD નો સ્ક્વેર ઇન્ટુ સદિશ CD. તો ડોટ તો આપણને દેખાય છે ચોખ્ખો. 4 - 1 + 3, 1 + 1 + 1 3 અને 1 - 1 2. બરાબર. તો કેટલા થઈ ગયા? 2 થઈ ગયા ભાઈ. 2 ગુણો એટલે 2 - 2 4. 2 - 2 એટલે મેં અહીંયા કેમ 2 લખ્યું? ના ભાઈ, અહીંયા ભૂલ છે. જો ઉપર જુઓ 1 જ છે એટલે આ 1 આ પણ 2. આ તમારો જવાબ. બરાબર. બરાબર. ચાલો ભાઈ, પછી આપણે આયા 37. એ નો સ્થાન સદિશ છે. હવે જુઓ ભાઈ, XY સમતલથી લંબ અંતર એટલે ZM થાય. કેટલો થઈ જાય? મોડ ઓફ ZM. ભાઈ અંતર છે ને એટલે મોડ ઓફ -3 એટલે કે 3. અને P2 Y અક્ષથી લંબ અંતર એટલે √(x²+ z² થાય. Y અક્ષથી લંબ અંતર એટલે કેટલું? 16 + 9 એટલે 5. તો 5 ને 3 8 તમારો જવાબ. બરાબર. ચાલો, 38 નંબર જુઓ ભાઈ, તમને યાદ હશે સમતલ છે AX પ્લસ BY પ્લસ CZ બરાબર 1. તો આને શું લખાય? x/1/a પ્લસ y/1/b z/1/c બરાબર 1. કેમ આવું લખ્યું? તો કે આ શું થઈ ગયું? x/a એટલે x અંતઃખંડ થઈ ગયો, આ y અંતઃખંડ થઈ ગયો અને આ z અંતઃખંડ થઈ ગયો. તો તમે વિચારો, a ના યામ શું આવશે? 1/a 0 0, b ના યામ 0 1/b 0 અને c ના યામ 0 0 1/c. તો આનું મધ્ય કેન્દ્ર એટલે શું? આના વત્તા આ બાય 3 એટલે 1/a/3 એટલે x યામ કેટલો આપ્યો છે? 1/6. 1/b/3 કેટલો આપ્યો છે? -1/3. 1/c/3 એટલો આપ્યો 1. તો સર આ કેટલા થઈ ગયા? 1/2 થઈ ગયા એટલે a = 2 થયું, b = -1 થયું અને c = 1/3 થયું. બરાબર. તો a પ્લસ b પ્લસ 3c એટલે 2 - 1 પ્લસ 1 એટલે 2 તમારો. બરાબર. ખબર પડી ગઈ હશે ભાઈ, મધ્ય કેન્દ્રના યામ પ્રમાણે કર્યું છે. ચલો, આના દિક ખૂણા તો પહેલા z ને કરતા બનાવો. તો z બરાબર શું થશે? x - 3/4. z બરાબર કેટલું? y - 2/3. એટલે આ થઈ ગયું x - 3/4 y - 2/3 = z એટલે z - 0/1. ઓકે. તો તમને ખબર પડી જાય ને કે દિશા કઈ થઈ? વેક્ટર b કેટલું થઈ ગયું? તો કે 4 - 3 1. તો b કેપ કેટલું થયું? 4 - 3 1 upon √16 + 9 + 1.
તો આ કેટલું થઈ ગયું 4/√26 -3/√26 1/√26. તો આ થઈ ગયું cos આલ્ફા, આ થઈ ગયું cos બીટા, આ થઈ ગયું cos ગામા. તો સરવાળો કરો તો 5 માંથી 3 જાય તો 2/√26 આપો જવાબ. બરાબર. પછીનો સમતલનો અભિલંબ x અક્ષ y અક્ષ અને z અક્ષની ધન દિશા સાથે અનુક્રમે, એટલે કે અભિલંબ છે એટલે આલ્ફા આપ્યું છે π/4, બીટા આપ્યું છે π/4 અને ગામા આપ્યું છે π/2. બરાબર. અને સ્મોલ p ઉગમ બિંદુથી લંબ અંતર એટલે કે લંબની લંબાઈ આપી છે √2. તો આપણને સમતલનું સમીકરણ આવડે જ છે ભાઈ. શું છે યાદ કરો? x cos આલ્ફા y cos બીટા plus z cos gamma equal to p. તો x cos π/4 y cos π/4 z cos π/2 equal to √2. x by √2 plus y by √2 cos π/2 0 equal to √2. તો x plus y equal to 2 આપો જવાબ. ઓકે. આ થયું આપણા 40 MCQ 2017ના ગુજકેટના પેપરમાં. બરાબર. 2018-19-20 કરીશું આપણે, પણ અત્યારે આપણી પાસે 2017ના પેપરનું સોલ્યુશન થઈ ગયું છે. ઓકે. નેક્સ્ટ લેક્ચર વધારે સરસ બીજા એક પેપર સાથે મળીશું. ત્યાં સુધી ટાટા, બાય બાય. જલ્દી મળ્યા. બાય બાય.